વડોદરામાં સ્માર્ટ મીટરનો ફરી એકવાર ધબડકો થયો છે। સમા વિસ્તારમાં એક ગ્રાહકને પૂરા 7.81 લાખનું વીજ બિલ આવ્યું છે અને એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે વીજધારક હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયામાં વીજ બિલ આવતા ગ્રાહક અચંબિત થઈ ગયા। સ્માર્ટ મીટરમાં 7,81,000નું બિલ આવ્યું અને ગ્રાહકે ફરિયાદ નોંધાવી। સામાન્ય રીતે 1500 થી 2000 બિલ આવતું હતું એવું અરજદારનું માનવું છે અને અચાનક 1500 થી 2000ની જગ્યાએ પૂરા 7,81,000નું બિલ આવ્યું છે। ત્યારે શું કહેવું છે અરજદારનું એ પણ સાંભળી લઈએ। અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે। એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે બિલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું 7,81,000 આવ્યું। એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કર્યું તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું। તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે। હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો।